ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, સુંદર બહેનોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજે વડનગરના જેઠીબાઈનું ચરિત્ર સાંભળવાનું છે. પંચતત્વની પહેચાન થાય પછી જગત બધું વેરી જણાય. એવી સમજણે જેઠીબાઈનો મોહ, હરખ, શોક સર્વસ્વ અહીંથી લુપ્ત થઈ ગયા હતા. પીયું વિના વલવલતી પ્રિયતમા શું શૃંગાર ધરે? એવા જીવને પરમાત્મા વિના બીજા ઘાટ પણ કેમ સૂજે? માનવે વ્યવહાર માટે 4 વર્ણો કર્યા. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાંય બ્રાહ્મણ એ ઉત્તમ કહેવાય, તમામ વર્ણોના એ ગુરુ કહેવાય. અને સ્ત્રી માત્ર શક્તિનું સ્વરૂપ છે. એને તો ધર્મના કોઠે સદાય અખંડ જ્ઞાનના અજવાળા હોય. ઉત્તર ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં વડનગર નામે પ્રાચીન ગામ છે. ત્યાં શ્રી હરિએ એમના સમયે ધર્મના બીજનું વાવેતર કર્યું. પણ જેવી જમીન એવો બીજનો ઉગાવો હોય, અને એને પાણી, ધરતીનો મેળ બેસવો જોઈએ તો બીજ પાંગરે. ઘાટ ઘેડા વિનાનો પથ્થરો, એકડા વિનાનું મીંડું, સમજ્યા વિનાની ભક્તિ, પાયકા વિનાના ફળ કદી કાંઈ ઉપયોગમાં ન આવે. જ્યારે અષાઢ આવે અને આકાશે વાદળા રમતે ચડે અને વીજળી સડાકા દેતી હોય, ત્યારે મોરલા ડોકની 3 વણાક લઈને ટહુકા કરે અને થનગનાટ કરતા નાચે. ત્યારે એના ટહુકા પહાડની ટોચે ભટકાય ને ઘુમરીમાં ગોબારે ચડે. એ વખતે ભરનિદ્રામાં સૂતેલી ઢેલું વળી વળીને એના કંથના વધામણા કરતી હોય એમ લડી લડીને પડખા સેવે. એમ ભક્ત અને ભગવાનની એક સુરતા થાય ત્યારે ભગવાન ભક્તને વશ થઈ રહે છે. આવી પ્રીત પ્રિયતમના સંબંધોના અનેક ભક્તો ઋષિઓના વર્ણનો કર્યા છે. ભક્ત નરસિંહ મીરા દીવાની બનીને એના મૂલવે તો કબીર વાણીમાં પણ એ વિરહના ઝાપટા વરસાવે અને વલવલાટ કરે. મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વરના અભંગોમાં પણ જીવને વધુ રૂપે વર્ણવીને પરમાત્માએ વર સ્વરૂપ ગણી એની સેજલડીમાં સૂઈ જવાનો અણસાર આપ્યો છે. આ વડનગર પધારેલા શ્રી હરિએ સત્સંગીઓની શ્રદ્ધા ભક્તિનું બળ જોયું અને પછી નડનાગરે પોતાની લીલા માંડી. જ્ઞાન વાર્તા, ધર્મ ઉપદેશથી સત્સંગીઓમાં બળ રેડ્યું, સુખ વધાર્યું. એ વાવેલા બીજમાં એક બીજ એવું બળુકું બન્યું કે સમસ્ત ગામ આખામાં શિરમોર થયું. એ હતા વિપ્ર જ્ઞાતિના જેઠીબાઈ. વડનગરમાં જેઠીબાઈ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. એનો પુત્ર વનમાળી, દીકરાનું નામ હતું વનમાળી.
એને તો જગતના વ્યવહારની પરવા ન કરી, તો પછી સુખ દુઃખની બેડીઓની કેમ ગણકારે? ભલે વ્યવહારિયા લોકો એને માટે જેમ ફાવે એમ બોલે, આર્થિક સ્થિતિનું સાનભાન ખોઈ બેઠા અને મનને મજબૂત કરીને બાંધ્યું. સાધુ સંતો અને શ્રીહરિને આદર ભાવે પોતાના ભાણામાંથી અડધો ટુકડો વધારી ધર્માદાનો ભાગ કાઢી અને સૌને જમાડતા. વિક્રમ સંવંત 1869 સાલે શ્રીહરિ વડનગર પધાર્યા. એ વખતે જેઠીબાઈના હૈયાની વળેલી ગાંઠ છૂટી ગઈ. જમવા બેઠેલા શ્રીહરિને ગદગદ કંઠે કહ્યું, મહારાજ, અમે તો આર્થિક સ્થિતિએ ઘસાયેલા રહ્યા. આ લોકમાં સાધારણ નબળા લોક કહેવાઈએ, એટલે આપનો મનગમતો થાળ કરી જમાડી શકીએ નહીં. એમાંય માથે દુષ્કાળ ખાબક્યો છે. મહારાજ, અમારે તો તમને ઘણા પ્રકારના સુંદર મજાના થાળ જમાડવા છે, પણ અમારી આર્થિક સ્થિતિ ગરીબી છે, જેને કારણે મનગમતા થાળ તમને જમાડી નથી શકતા. એમાંય પાછો આ વખતે દુષ્કાળ પડ્યો. અમારો નિભાવ જેમ તેમ કરીએ છીએ, પણ અમારી ટેક અણનમ રહે એવી દયા રાખજો. આવતા જતા સાધુ સંતોને રોટલો ન અટકે એવો કંઈક ઉપાય બતાવો. મહારાજ થાળ જમી ઊભા થયા. બેઠક લેતા બોલ્યા, જેઠીબાઈ, ઘરની કોઠીમાં દાણા કેટલા ભર્યા છે? જેઠીબાઈનો કેવો ભાવ કે અમારે ત્યાં કોઈ પણ સાધુ સંતો આવે ને તો ભૂખ્યા ન જાય. ભલે અમારે ભીખા રહેવું પડે તો ચાલશે, પણ અમારા ઘરે કોઈ પણ આવે તો ભૂખ્યા ન જવા જોઈએ, એવી અમારા ઉપર દયા કરજો. મહારાજે કીધું કે કોઠીમાં દાણા કેટલા છે? એ સમયમાં કોઠીઓ હતી ને, અનાજ ભરવાની કોઠીઓ આવતી. મહારાજ, મણેક હશે, 1 મણ છે. જેઠીબાઈએ નરમાસથી જવાબ આપ્યો, તો એમ કરો, ઉપરથી એનું ઢાંકણું બંધ કરી દો. હવે ઉપરથી દાણા કાઢશો નહીં, એના સાણેથી જોઈતા દાણા કાઢજો. નીચે ઓલું કાણું હોય ને એને સાણું કહેવાય. ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું અને નીચે સાણેથી તમારે જેટલા જોઈએ ને એટલે દાણા તમારે કાઢવાના. એટલે વરસ આખું તમારો વ્યવહાર ચાલશે ને દુષ્કાળ પાડ પડી જશે. ત્યાં સુધી દાણા ખૂટશે નહીં. અને હા, વ્યવહારે જે કાંઈ બીજું જરૂર પડે ને તો દાણા વેચીને વ્યવહાર ચલાવજો. બીજું જે કાંઈ જોતું કરતું હોય ને તો દાણા તમારે વેચી દેવાના. એમાંથી રૂપિયા આવે ને એમાંથી વસ્તુ તમારે લઈ લેવાની. શ્રી હરિના વચને વિશ્વાસ રાખી જેઠીબાઈએ કોઠીનું ઢાંકણું લીપીને બંધ કર્યું. વરસ આખું વિતાવી ચૂક્યા. પછી તો જેઠીબાઈ જગતથી સાવ નિરાળા થઈ સર્વસ્વ શ્રીહરિને સમર્પણ કરી સ્મરણ ચિંતન ભજનમાં પરોવાઈ ગયા. હવે તો બીજી કોઈ ચિંતા રહી નહીં. એ દાણા જે કાંઈ વસ્તુ જોતું હોય તરત દાણા વેચીને વસ્તુ લઈ આવે. હવે તો સતત ભગવાનનું ભજન, ભગવાનનું ધ્યાન, સ્મરણમાં લાગી ગયા. અંતકાળે પોતાના પુત્ર વનમાળીને કહ્યું કે બેટા ભાઈ, હવે મને શ્રીહરિ તેડવા આવશે. હું એના ધામમાં જાઉં છું, પણ જોઈજે કદી ધર્મ ભૂલતો નહીં. આને માં કહેવાય. દીકરાને ભલામણ કરે છે કે બેટા, જિંદગીમાં કોઈ દિવસ તું ધર્મને છોડતો નહીં, કોઈ દિવસ તું ભગવાનને મૂકતો નહીં, ભગવાનને મૂકતો નહીં. જેટલો ધર્મ ભાવ જાળવીશ એટલો સુખી થઈશ. દ્રઢપણે ધર્મ પાળજે. એમ કહીને જેઠીબાઈ તો વાત કરતા જ
અક્ષરધામની વાટે નીકળી ગયા. આ વાતને નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે કે વડનગર વસે બહુજન ભક્ત પ્રભુના પરમ પાવન બેચરાદિક દ્વિજ ભક્ત ભાઈ હરિજન જેઠી દોલીબાય. ભક્ત ચિંતામણીમાં 119મું પ્રકરણ, એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ વડનગરનો ઉલ્લેખ કરતા એમ કહે છે કે ત્યાં બ્રાહ્મણ જ્ઞાતિમાં બેચર આદિક ભક્તજનો હતા, તેમજ બહેનોમાં જેઠીબાઈ અને ધોલીબાઈ નામના બહેનો હતા. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને વડનગરના જેઠીબાઈની દુષ્કાળના સમયે કોઠીમાં અખૂટ ધાન્ય કરી અને કાયમને માટે ભગવાને સુખી બનાવી દીધા અને દેહ છોડીને ભગવાનના સાનિધ્યમાં પહોંચી ગયા. હવે વાલા ભક્તજનો, પંચાળા ગામના ગંગાબાની કથા આવે છે. તો આ ગંગાબા કોણ હતા અને શું મહારાજની સેવા કરી એ હવે કથા સાંભળીએ. ભયભંજન ભક્તિના જાયા રે ભલે અક્ષરાધીશ ધરી કાયા, સાથે મુક્ત અનેક છવાયા રે ભલે અક્ષરાધીશ ધરી કાયા. જુનાગઢ પાસે નાનકડું પંચાળા નામનું ગામ છે. આ પંચાળા ગામના દરબાર એટલે ઝીણાભાઈ, એનું મૂળ ગુજરાતના નાથ ગણાતા સોલંકી સિદ્ધરાજ જયસિંહના વંશ સાથે ભળે છે. આ પરિવાર ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીનો આશ્રિત થયો. ઝીણાભાઈ હતા એ રામાનંદ સ્વામીના ભગત હતા. આ ઝીણાભાઈના બા એટલે એના મધર, એનું નામ શું હતું? ગંગાબા. પંચાળાના ઝીણાભાઈ, એના મમ્મીનું નામ હતું ગંગાબા. સાક્ષાત અન્નપૂર્ણા ગણાતા. રામાનંદ સ્વામીના હાથથી ઝીણાભાઈ અને ગંગાબાને કંઠી બંધાયેલી અને સત્સંગના વર્તમાન ધરાવાયા. પછી મોરના ઈંડાને ચિત્રામણ થોડી કરવી પડે. રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી સહજાનંદ સ્વામી પ્રત્યે સૌ અત્યંત ભાવ રાખતા. એક વખત શ્રીહરિ પંચાળા પધાર્યા. ગંગાબાઈએ થાળ કરી શ્રીહરિને જુવારનો રોટલો, ગાજરનું અથાણું, દૂધ જમાડ્યું. જમી રહ્યા પછી શ્રીહરિએ ઢોલીએ બેસતા કહ્યું, ગંગાબા, ઓ ગંગાબા, આ તમારા મલકમાં જુવાર સિવાય કાંઈ ધાન્ય પાકતું નથી? ના મહારાજ, આ પંથકમાં તો એટલી જુવાર જ પાકે છે. બાજરો નહીં, ઘઉં નહીં, બીજું કંઈ નથી થતું, ફક્ત જુવાર જ થાય. તેથી અમારે જુવાર ખાવાની ટેવ પડી ગઈ છે. તે છતાં કોઈ એવા મહેમાન આવે ને તો બીજું ધાન બહારથી લઈ આવવું પડે છે. આ પધાર્યા છો એટલે કંઈક દયા કરો ને, આ પ્રદેશમાં બીજું પણ ધાન પાકે. ગંગાબાની વાત સાંભળી શ્રી હરિ કૃપા વરસાવતા ઝીણાભાઈને કહ્યું કે ઝીણાભાઈ, આ વખતે દિવાળી પછી તમે ઘઉંનું વાવેતર કરજો. ઘઉંનું. ભલે મહારાજ. ઝીણાભાઈએ ઘઉંનું વાવેતર કર્યું. એ જોઈ ગામના લોકોમાં વાતો થવા લાગી અને ઝીણાભાઈના કુટુંબી ભાઈઓએ તો મોઢા મોઢ કહ્યું, દરબાર, આપણા દાદા વખતથી આપણે ખેતી કરીએ છીએ અને જાણીએ છીએ કે આપણી ધરતીમાં ઘઉં પાકતા નથી, છતાં તમે આવું મોંઘું ધાન ધરતીમાં ઢોળી નાખ્યું. ગામના લોકોને બધાને ખબર જ હતી કે આપણી જમીનમાં જુવાર સિવાય બીજું કાંઈ થતું નથી અને ઝીણાભાઈ ઘઉં વાવ્યા. ખરેખર આવા મોંઘા ઘઉં એ તે જમીનમાં નાખી દીધા. તને ખબર નથી આપણા બાપ દાદા વખતથી જુવાર જ વવાય છે, બીજું કાંઈ થતું નથી.
નકામાં તું ઘઉં બગાડેસ. ઈ કરતા કોક ગરીબ ગુરબાને ધર્માદો કર્યો હોત ને તો એનું પણ પેટ ભરાત. દરબાર, મને વિશ્વાસ શ્રદ્ધા છે, ભગવાનની દયાથી જરૂર આ ધરતીએ વાવેલ ઘઉં ઉગીને પાકશે. નરમાસથી ઝીણાભાઈએ જવાબ આપ્યો, મને ભગવાન ઉપર વિશ્વાસ છે. મારા સ્વામિનારાયણ ભગવાને મને કહ્યું છે કે આ વખતે ઘઉં વાવજો. મારા ભગવાને કીધું એટલે ચોક્કસ ઘઉં ઉગવાના, પાકશે સારામાં સારા. જવાબ સાંભળી ભાયાત કટાક્ષતાથી બોલ્યા, આનું નામ અંધશ્રદ્ધા. દેખતા છતાંય હાથે કરીને કૂવામાં પડવું. અને શિયાળો ઉતરતા તો ઘઉંની ડુંડીઓ ઝીણાભાઈની વાડીમાં લહેરખા લેતી થઈ ગઈ. ગામ આખાની આંખું દેખતા પોળી થઈ ગઈ. ઘઉં પાકતા લણી પણ લીધા. એ પછી તો ગામ આખું ઘઉંના વાવેતર કરવા માંડ્યું. સૌની ભ્રમણા ભાંગી ગઈ કે આ ધરતીએ બીજું ધાન પાક્યું નથી. પણ સ્વામિનારાયણ ભગવાને દયા કરી અને પછી તો ઘઉં પણ થવા માંડ્યા. સંવંત 1868 સાલે શ્રી હરિ પંચાળા પધાર્યા અને કહ્યું, જીણાભાઈ, આવતી સાલે ભયંકર દુષ્કાળ પડશે હો. 1869 સાલમાં ભયંકર દુષ્કાળ પડેલો. એટલે ભગવાન 1868 સાલમાં પંચાળ આવેલા. એટલે ઝીણાભાઈને વાત કરી, ચેતાવી દીધા કે જો આવતી સાલ ભયંકર દુષ્કાળ પડવાનો છે, માટે અત્યારથી જ ચેતી જઈજો. પશુઓ વેચી નાખજો, દાણાનો સંગ્રહ કરજો. પૈસા દેતાય ધાન અને ચારો મળશે નહીં. અનાજનો સંગ્રહ કરજો પૈસા દઈને. અને દુષ્કાળ પડશે ને ત્યારે ગમે એટલા રૂપિયા આપશો ને તો ધાન નહીં મળે અને નિરણ નહીં મળે. ઝીણાભાઈએ શ્રી હરિ જતા જ આ વાત ગંગાબાને કહી, એના મમ્મીને વાત કરી. તેણે સાંભળતા જ કહ્યું, હા ભાઈ, મહારાજે જે કહ્યું એ સાચું જ હોય, તેમાં જરાય શંકા ન કરાય. એના કહેવા પ્રમાણે ચાલવાથી આપણે સુખી રહીશું. તે પછી તો ઝીણાભાઈએ ઢોર વેચી નાખ્યા અને જૂની કોઠીઓમાં 3 વર્ષની જુવાર વેચાતી લઈને સંગ્રહ કરી દીધો. આ વાત સાંભળી ગામ આખું ઝીણાભાઈ ઉપર હસતું હતું. દરબારને વળી આવી મૂર્ખાઈ શું સૂજી છે? હાથે કરીને ભેખડે ભરાયા છે. બોલો, ગામ લોકો સ્વામિનારાયણ ભગવાને કીધું તે ઓલા ધાનનો સંગ્રહ કરવા માંડ્યા. તે ગામના લોકો કહેવા માંડ્યા, આ મૂર્ખનો સરદાર જ છે ને, પૈસા દઈને આ નકામું અનાજનો સંગ્રહ કરવા માંડ્યો છે. વરસના દાડા તો ચપટી વગાડતા હાલ્યા ગયા. માથે મોરલી પણ નાગ ડોલે એમ અષાઢ ડોલવા લાગ્યો. પણ વાંજણીના કોરા પેટ જેવું આકાશ ખાલી ખમ જોઈ લોક બધાના હાથ પગ ઢીલા ઠપ થઈ ગયા. પેટમાં ફાડ પડી, જીવ કડીએ કડીએ કપાવા લાગ્યો. અષાઢ ગયો તેમ શ્રાવણે દગો દીધો અને ધરતીને કમરોડતા કાળા વેશ પહેરી દુષ્કાળના ઓડા નાગડા બાવાની જેમ ઉતરી પડ્યા. ખેડીને ચૂરમાં જેવી કરેલ ધરતીમાં વરસાદ વિના રણમાં ઉડતી રેતીની જેમ ધૂળની ડમરીઓ ઉડવા લાગી. આભ માથે નજરું માંડી ધરતી પુત્રોને હવે ચક્કર આવવા લાગ્યા. આવી લીલી વનરાયું સુકાઈને લટુરિયા બાવાના બબડતા મોવાડા જેમ લબડવા લાગી. વૃક્ષ વેલાય તો સુકાઈને વડ ખાતા ઝાંખરા થઈ ગયા. ધરતીની લીલી ચૂંદડીનો રંગ ઉડીને કાળો મેષ સોગિયા સાડલા જેવો થઈ ગયો. ધીરે ધીરે ખડ પાણી ખૂટ્યા. પાણી વગર માછલા તરફડતા મરવા લાગ્યા. પંખીડાનો કાળો કકડાટ મંડાઈને સોથ વળી ગયો. એ જોઈ એક માગણ બાળરોટનું હૈયું ફૂટી ગયું અને હૈયાની વેદના વછોટી શબ્દ રૂપ ધરી પુકાર પાડવા લાગી. વણ સગે વણ સાગવે
વણ નાતરીએ ને વણ માવતરે જીવીએ તુવીણ મરીએ મેં. કાળા માથાના માનવીની બધી આડોળાઈ આથમી ગઈ. મસ્કરી કરતા હતા. પારેવાના ઘેરા ઉપર બાજ ત્રાટકે એમ દુષ્કાળ ત્રાટક્યો. કંઈક કુટુંબને વેર વિખેર કર્યા. કાલે બહુ ભાટાઈ કરતો માણસ આજ સાવ ઢીલો ઢપ ભેંસના પોદડા જેવો થઈ ગયો. કેટલાય ભિખારી થઈ ભીખ માગવા લાગ્યા. મલક આખો ખડભડી ગયો. એ જોતો બારોટ એનું મન સ્થિર ન રાખી શક્યો. અમરથી પુકાર પાડતો સુનકાર શેરી ગજવતો બોલ્યો, દુર્બળ રાંકનો હલકયો દરિયો, નોંધ વિનાનો સાંધો નરિયો, ડુકા ઢોર થિયા છે ડગતા, રાંક બજારે હિંડે રડતા. આવી હાલત નજરો નજર ભાડી ઝીણાભાઈ પર હસતા લોકો જ નીચા મુંડા કરીને ગંગાબા પાસે આવી આંસુ પાડીને માગતા કહેવા લાગ્યા કે બા બા અમારા કર્યા અમને ભારે પડ્યા છે, કાંઈક દયા કરો. કાંઈ રહ્યું નહીં ને. અંતે ઝીણાભાઈના મધરની પાસે જ માગવા માટે આવ્યા. ગંગામાં કાંઈક દયા કરો, કાંઈક અમને આપો, બાળ બચ્ચા સચવાય એટલું ધાન આપો. 3 વર્ષની જૂની કોઠિયું ખાયણું ગંગાબાઈ ઉઘાડી મેલી દીધી અને ખોરી થયેલ જુવાર પણ રડતા માનવીને મીઠી લાગવા માંડી. 3 વર્ષની જૂની ડાંગર ઓલી જુવાર ભરી દીધી હતી ને, એટલે વધારે સમય જાય એટલે થોડી કડવી થઈ જાય. પણ દુષ્કાળમાં બીજું કાંઈ મળે નહીં ને, એ પણ મીઠી ટોપરા જેવી લાગવા માંડી. જાય ક્યાં? દુષ્કાળ વર્ષે તો ભલાના હાજા ગગડાવી દીધા હો. માંડ માંડ વરસ પાર કર્યું. બીજા વર્ષે ઠીક વરસાદ થતા સૌના જીવમાં જીવ આવ્યો. કડબડી વ્યવહાર વટમાં અટવાઈ ગયા. એ પછી ગંગાબાઈએ ઝીણાભાઈને બોલાવીને કહ્યું, ભાઈ મહારાજના દર્શન કેટલાય દાડાથી થયા નથી. તમે ગઢડા જઈને કહો કે આ વેળા કંઈક ઉત્સવ કરવા અહીં પધારે. ભલે બા. એ સમયમાં બા કહેતા. ગામડામાં પણ મમ્મી હોય ને બા કહેતા. તો ઝીણાભાઈ કહે છે કે ભલે બા. ઝીણાભાઈએ તો સાંભળતા જ અમલ કર્યો. ગઢડા આવી મહારાજને દંડવત કરીને કહ્યું, મહારાજ અમારા બા ગંગાબાઈએ કહ્યું છે કે દર્શન દેવા પધારો અને આ વેળા અમારે ગામ ઉત્સવ કરો. માએ કીધું ને એટલે તરત જ ગઢડા ગયા. મહારાજને વાત કરી કે મારા માની આવી ઈચ્છા છે, તમે ઘણા સમયથી પંચાળા પધાર્યા નથી, તો મારી માને તમારા દર્શન કરવાની ઉત્સવ કરો એવી ઈચ્છા છે. ભગવાન ને ભક્ત માટે ઢીલ કેવી. મીરાના ઝેર પળવરમાં અમૃત કીધા. નરસિંહ મહેતાના સમયસર મામેરા પીરા. દ્રૌપદીની લૂંટાતી લાજ રાખી. ધ્રુવ પ્રહલાદને ઉગાર્યા. એવા કરુણા કરને વાત કરતા જ એમને તો થોડા જ દિવસમાં આવતો ફૂલદોળનો ઉત્સવ સમયો કરવા નિર્ધાર્યું. અને સાધુ સંત ભક્તો સાંખ્યોગી તેમજ અયોધ્યાવાસી સહિત મોટી ફોજ લઈને પંચાળા જવા નીકળી પડ્યા. બધા મળી 1200 માણસોનું હાલનું પંચાળા પૂગ્યું. 1200 જણા. સાંખ્યોગી, સાધુ, બ્રહ્મચારી, પાડા, ભગવાનના ભક્તો, અયોધ્યાવાસ બધા જ 1200 જણા ગઢડાથી નીકળીને પંચાળા પહોંચ્યા. ઉપરથી દેશ દેશના હરિભક્તોના સંઘ આવી ચડ્યા. તે વખતે ગંગાબા, અદીબા, ઝીણાભાઈ, ગંગાભાઈ અને ગામની બાઈઓએ ઉતારા પાણી રસોઈમાં ક્યાંય ખામી વર્તાવા ન દીધી. પ્રસંગ રંગે ચંગે ઉજવાયો. મહારાજ અને સંતો હરિભક્તો રંગે રમ્યા
અને રાસ ખેલ્યો. વિદાય લેતા મહારાજે ગંગાબાનો શ્રદ્ધા ભાવ ઉત્સાહ જોઈ આશીર્વાદ આપ્યા. અને નિષ્કુળાનંદ સ્વામીએ તો લખ્યું છે, બાઈ ગંગાબા તે નિર્મળ, હરિભક્ત જેવા ગંગા જળ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં જીણાભાઈના મા માટે જે શબ્દો લખ્યા, શું લખ્યા કે ગંગાબા નિર્મળ હતા. કોના જેવા? તો ગંગાજી જેવા નિર્મળ હતા. અદીબા મોટા બા નાની બા, મોટા ભક્ત ક્ષત્રિય કુલમાય. અદીબા એટલે કોણ? જીણાભાઈના બેન થાય. બંને ભાઈ બેન હતા. એની માનું નામ ગંગાબા, એની બેનનું નામ અદીબા. આ માનવ અવતારે જે કાંઈ થાય એ જ કરણી સાચી. હાથે એ સાથે, જેવી કરણી એવી ભરણી. એમાં જ અજર અમર પદ પમાય. એટલે જ લોક બોલીમાં કહેવાય છે કે નામ રહનતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાયડા નહીં પડંત. ઘણો વખત જતા ગઢપુરે શ્રીહરિએ સાંભળ્યું કે જીણાભાઈ દરબાર બહુ બીમાર હશે. સાંભળતા જ મહારાજ બેઠા થઈ ગયા. ઘોડીને ચોકડું ચડાવી, દડી મેલાવી, પલાણીને મધરાતે જુનાગઢ જીણાભાઈના દરબાર ગઢે આવ્યા. અને ખાટલે આવી ઓશિક બેસતા કહ્યું કે જીણાભાઈ, હવે જીણાભાઈ બીમાર પડ્યા. અને એટલા બીમાર પડ્યા કે હવે એમની અંત અવસ્થા આવી. સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળ્યા. સ્વામિનારાયણ ભગવાન તરત જુનાગઢ જીણાભાઈની પાસે આવ્યા. આવીને બાજુમાં બેઠા. ભગવાન, વિચાર તો કરો કે જીણાભાઈ કેવા ભગવાનના ભગત હશે કે અંત વખતે એની સામે સ્વામિનારાયણ ભગવાન આવીને બેઠા. હજારો વર્ષો, લાખો વર્ષો સુધી તપ કરીને રાફડા થઈ જાય તોય ભગવાનની ઝાંખી ન થાય. અને એને બદલે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરધામના અધિપતિ, સુપ્રીમ પાવર કહેવાય એ ભગવાન અંત વખતે જીણાભાઈની સામે આવીને બેઠા છે અને પૂછે છે, બોલો જીણાભાઈ, શું તમારી કઈ ઈચ્છા છે? કઈ ભલામણ કરવી છે? જીણાભાઈએ હકારમાં માથું હલાવી હળવા શબ્દોએ કહ્યું કે હા મહારાજ, અહીં મારા રહેણાંક કે મંદિર કરજો. મહારાજ, મારી એક ઈચ્છા છે કે જ્યાં અમે રહીએ છીએ ને અહીંયા તમે મંદિર કરજો. મહારાજે એની માગણી સ્વીકારી લીધી. જીણાભાઈની આંખ મીચાઈ ગઈ. માયલો અક્ષરધામના પંથે આયલો ગયો. ગંગાબાઈએ રડતા રડતા કહ્યું, મહારાજ, મારા જીણાને સારું થઈ જશે ને? હજી એની માને ખબર નથી. મહારાજ અંદર જઈ જીણાભાઈના આત્માને અક્ષરધામમાં મૂકી આવ્યા. એટલે બહાર નીકળ્યા ને એટલે એના મા પૂછે છે કે મારા જીણાભાઈને દીકરાને સારું થઈ જશે ને? મહારાજે ગંભીર બનીને કહ્યું કે હા ગંગાબા, જીણાભાઈને જુનાગઢનું રાજ મળે તો. પોતે દિવાન હતા, બધું કારભારું કરતા હતા. આમ તો પંચાળા ગામના ગામ ધણી હતા. પછી મહારાજે પૂછ્યું કે તમને આ જુનાગઢનું રાજ મળે તો તમારા દીકરાને તમે રાજી થાવ કે નહીં? તો કે બહુ રાજી થવું. તો સારું જ કહેવાય ને મહારાજ. અને વડોદરાનું રાજ અપાવીએ તોય પણ ગમે, એને આ પૃથ્વીના રાજ અપાય તોય સંતોષ ન મળે. એને જો મોટું અક્ષરધામ મળે તો સંતોષ થાય ખરું ને? ગંગાબાનું હૈયું વાતે વળગ્યું. થોડુંક દુઃખ નીતરી ગયું અને બોલ્યા, તો મહારાજ, મારી ખુશીનો પાર ન રહે. અક્ષરધામનું રાજ મળે તો હું તો આનંદમાં આવી જાઉં, મોજમાં આવી જાઉં. ઓહો, મારા દીકરાને અક્ષરધામનું રાજ મળ્યું.
તો અમે એને અક્ષરધામ આપ્યું લ્યો. એમ હૈયાને ઠારી હળવાશથી શ્રી હરિએ ગંગાબાને ઝીણાભાઈ અક્ષરવાસી થયાની વાત જણાવી તો કહે છે કે તમારા દીકરાને અમે અક્ષરધામમાં લઈ ગયા. ગંગાબાને સાંભળતા તો દુઃખ તો થયું, પણ આ ઘેરા નહીં, કાંઠાના વીડા જેમ અંતરનું દુઃખ જળની જેમ નિર્મળ બની હૈયે પુત્ર વિયોગ સહી ધૈર્યતા પથરાઈ જતા બોલ્યા, હે મહારાજ રામાનંદ સ્વામી, અને આપની કૃપાથી હું એમ સમજુ છે કે મારો પુત્ર તો અવિનાશી પદને પામી અક્ષરધામે ગયો છે. આ જગતમાં આવ્યા તેને એક દિવસ તો જવાનું જ છે, તો વલોપાત શું કરવો? ઝીણાભાઈની શમશાન યાત્રા વખતે શ્રીહરિ સાથે જોડાયા, નનામી ખંભે લઈને ચાલ્યા. ભગવાને પોતાના જીવનમાં કોઈની નનામી ઉપાડી હોય ને તો માત્ર ને માત્ર ઝીણાભાઈને. એ જોઈ એક ભગતે મહારાજના ખંભેથી નનામી લઈ લીધી. જોનારાઓને નવાઈ લાગી. મહારાજના નાના ભાઈ ઈચ્છારામ ધામમાં ગયા ત્યારે મહારાજે ખંભો નહોતો આપ્યો. આ વાતનું રહસ્ય ખોલતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ઝીણાભાઈએ માંગરોળના કમરસિંહભાઈના મંદવાડ વખતે ખંભે ખાટલો લઈને પોતાને ત્યાં લાવેલા એનું વળતર શ્રી હરિએ આપ્યું છે. બોલો, ઝીણાભાઈએ ભગવાનના ભગતને બીમાર હતા તો માંગરોળ ગામથી ઉપાડી અને પંચાળા ગામ લઈ ગયા અને એવી સેવા કરી ભગતને હાજા કર્યા. ભગવાનના ભગતની સેવા કરવાથી ભગવાન કેટલા બધા રાજી થાય છે ભક્તજનો. એને કારણે સ્વામિનારાયણ ભગવાને ઝીણાભાઈની નનામી ઉપાડી. મારા ભગતનો તમે ખાટલો ઉપાડ્યો હતો ને, તો તમારી અંત વખતે હું નનામી ઉપાડું. માટે ભગવાનના ભગતની જે સેવા કરે છે એના ઉપર ભગવાનનો કેટલો બધો રાજીપો છે. તો વાલા ભક્તજનો, આપણે આ રીતે પંચાળાના ઝીણાભાઈના માં ગંગાબાઈ એની કથા સાંભળી. હવે કથા આવે છે ખાણ ગામના લાલુબા. મુક્ત આત્માઓની પૂર્વની કમાઈના બળથી જીવનમાં કોઈ પણ પથ ઉપર સત્ય, ધર્મ અને સત્સંગ માટે સત્પુરુષ, યોગી કે સંતને શોધવા જવું પડતું નથી. એનો યોગ પાકતા એને સામેથી આવી તે મળે છે અને સિદ્ધિ પામવા અધૂરા પંથથી આગળ વધે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં વિચરણ કરતા રામાનંદ સ્વામીના પ્રભાવ પ્રતાપ ધર્મોપદેશથી કેટલાય જીવાત્માને આધ્યાત્મિક શાંતિ સુખ સાંપડ્યું. રાજસ્થાન પ્રદેશે ખાણ ગામે, નાનકડા ગામે બારોટ જ્ઞાતિના શંભુદાન અને એના પત્ની લાલુબાને પણ યોગ્ય કરીને રામાનંદ સ્વામીનો મેળાપ થયો. રામાનંદ સ્વામીનો ધર્મ ઉપદેશ સાંભળી શિષ્ય બનીને આશ્રિત થયા. શંભુદાન અને લાલુબા દેવી કોણ? તો બ્રહ્માનંદ સ્વામીના પિતાનું નામ શંભુદાન અને એમના માનું નામ હતું લાલાબા. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તો વિચાર કરો કે રામાનંદ સ્વામીનું કેટલું બધું વિચરણ હશે. ઠેઠ રાજસ્થાનમાં ખાણ ગામ, તો રામાનંદ સ્વામી ઠેઠ ત્યાં જ હતા અને શંભુદાન અને લાલુબા દેવીને સત્સંગી બનાવેલા રામાનંદ સ્વામીએ. પોતાના ત્યાગી શિષ્યો સાથે એકવાર રામાનંદ સ્વામી ખાણ પધાર્યા. ગુરુના આગમનથી આનંદિત ભાવથી દંપતીએ સૌની આદરથી ઉતારા ભોજનની વ્યવસ્થા કીધી. સ્વામીને આગ્રહથી 5 દિવસ રોક્યા. કેટલા દિવસ? 5 દિવસ સુધી રોક્યા રામાનંદ સ્વામીને. રામાનંદ સ્વામીએ
રોકાઈને એકાદશીનો ઉત્સવ કર્યો અને જાગરણ કરવા આવેલ ભાવિક ભક્તોને સ્વામીએ ભગવાનના ગુણગાન કરતા કથા વાર્તા સંભળાવવા માંડી. સ્વામીની વાતોના રંગમાં સૌ એવા ઘૂંટાઈ ગયા કે ભક્તોની અડધી રાત્રિ વીતતા પણ પ્યાસ બુજાય નહીં. આમ ભક્તજનોને એમ જ થાય છે કે હજી રામાનંદ સ્વામી વધારે ઉપદેશ આપે તો સારું, હજી વધુ કથા વાર્તા કરે તો સારું. આમ ભક્તજનોની પ્યાસ બુજાતી જ નથી, જાણે અમૃતની જેમ પીધા જ કરીએ. અને રામાનંદ સ્વામી એવી ભગવાનના ચરિત્રો ઉપદેશની વાતો કરે છે. બધા જ ભક્તજનો એકાગ્ર ચિત્તથી સાંભળી રહ્યા છે, કારણ કે એકાદશીની રાત્રિનો સમય હતો, બધાને જાગરણ હતું. સભામાં નીરવ શાંતિ છે. આમ ટાંકણી પડે ને તોય પણ અવાજ આવે, એટલા બધા શાંતિથી ભગવાનની કથા સાંભળે છે. તે સમયે લાલુબાની આંખ નિદ્રાથી ઘેરાતી જોઈ રામાનંદ સ્વામીએ વિચાર્યું કે આ સંસારી લોક દિનભર પરિશ્રમ કરે એટલે રાત્રિએ એનાથી ઉજાગરો વેઠાય નહીં, માટે કથા વાર્તા સમાપ્ત કરવી જોઈએ. તે સમયે નિદ્રાથી ઘેરાતા લાલુબાના ગર્ભમાંથી અવાજ આવ્યો. રામાનંદ સ્વામી આમ જોયું તો બ્રહ્માનંદ સ્વામીના મા હતા ને લાલુબા દેવી, એ આમ ઊંઘતા હોય એવું લાગ્યું કે હવે નિદ્રા ભરાણીશ. એટલે રામાનંદ સ્વામીને એમ થયું કે આખો દિવસ કામ કરેલું હોય એટલે હવે સહજ ઊંઘ તો આવે, એટલે કે હવે કથા વાર્તા બંધ કરીએ. ત્યાં અવાજ આવ્યો લાલુબાના ગર્ભમાંથી, હો, હા સ્વામી, આપ કથા વાર્તા બંધ કરવાનો સંકલ્પ ન કરો, એ 11 નું વ્રત અધૂરું ન છોડો. આવો સમો ફેર મને ક્યારે અને ક્યાં આવશે? આ શબ્દ ઘોષ કોને કર્યો? આખી સભામાં જોઈ રહ્યા કે એટલે અવાજ ક્યાંથી આવ્યો. સભાજનો પણ સાંભળી આશ્ચર્યથી ચારે બાજુ જોઈ રહ્યા, પણ કોઈની નજરમાં કોઈ જોવામાં ન આવ્યું. રામાનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી જોયું, જાણ્યું. પછી લાલુબા સામે જોઈને બોલ્યા, લાલુબાના ઉદરમાં જે જીવાત્મા છે એ અક્ષરધામના મુક્ત છે. રામાનંદ સ્વામી જાણી ગયા કે અવાજ લાલુબા દેવીના ઉદરમાંથી આવ્યો છે. એને કીધું કે ગુરુદેવ, પ્રગટની વાતો કરો, પરોક્ષની વાત ક્યાં સુધી કરશો? અને એ વખતે રામાનંદ સ્વામીએ કહ્યું કે પ્રગટની વાતો તો તમે કરશો. પ્રગટ ભગવાનનો યોગ થશે અને ભગવાનના ગુણગાન કરશે, અનેકને ધર્મ પંથે જોડીને એનું કલ્યાણ કરશે. આવા મહાપુરુષના પ્રશંસનીય શબ્દો સાંભળી લાલુબાની નિદ્રા ઉડી ગઈ અને દંપતી હરખથી ઉભરાઈ ગયું. ખાણ ગામના ઘેર ઘેર વાતો મંડાણી કે આપણા ગામના અભાગ્ય કે આવા મુક્ત પુરુષનું આગમન થશે. અગાઉ કહેલા આગાહી પ્રમાણે લાલુબાની કુખે એક પુત્ર જન્મ થયો. પુત્રનું નામ પડાયું લાડુદાન ગઢવી. સર્વ સદગુણ સંપન્ન મુક્ત આત્મા લાડુદાન 18 વર્ષની ઉંમરે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી વિવિધ રાજ્યોમાંથી સન્માનિત થઈ અનેક ભેટો મેળવી ગઢપુરે આવ્યા. સહજાનંદ સ્વામીના આશ્રિત થઈ સાધુ થઈ ગયા. નામ રાખવામાં આવ્યું બ્રહ્માનંદ સ્વામી. આ વાત માતા લાલુબાઈએ જાણીને ત્યારે માતાનું મન ખૂબ દુભાયું. બોલવા લાગ્યા, મને મળવા પણ ન આવ્યો, આટલો અભ્યાસ કર્યો, પારાવાર કીર્તિ ધન મેળવ્યો, અને એકાક આ તે શું સૂજ્યું? આવું કલ્પાંત કરતા મહાહેતવાળી દયાળુ માનું કાળજું અસ્થિર બનતા શંભુદાન સ્નેહી સગાઓ સાથે લઈ રાજસ્થાનથી ગઢપુર સંઘ લઈને આવ્યા. એકનો એક દીકરો હતો, અને આ રીતે આટલું ભણેલો ગણેલો બુદ્ધિશાળી અને સાધુ બની ગયા. એટલે તરત જ એના પતિને કહે છે કે પતિદેવ, આપણો દીકરો આપણને મળવા માટે ન આવ્યો ને સાધુ બની ગયો, ચાલો આપણે દીકરાને મળવા માટે જવું છે. સંઘ લઈ અને ગઢપુર આવ્યા. દરબાર એબલ ખાચરે તેમનો આદરપૂર્વક સત્કાર કર્યો
બીજે દિવસે સવારમાં દાદા ખાચરના દરબારમાં સગા સ્નેહી સહિત આવ્યા અને જોયું લીંબતરુની છાંયે ચોકમાં શ્રીહરિ અને ભક્તોની સભા બેઠી હતી. પ્રથમ એના દર્શન કરી સૌ સંઘ પણ સભામાં બેસી ગયો. સભા સમાપ્ત થતા સભાજનો પોતપોતાના આશ્રયે ગયા. ત્યારે કવિરાજ શંભુદાનજી અને સંબંધીઓ શ્રીહરિ પાસે આવી બોલ્યા, મહારાજ, અમે ખાયણ ગામથી આવીએ છીએ. સારું કર્યું કવિરાજ, તમે અને તમારો પરિવાર તો મહાભાગ્યશાળી છો. ઈશ્વર જેવા રામાનંદ સ્વામીની તમે સેવા પામ્યા અને આશીર્વાદ પામ્યા. એ પ્રતાપે તમારે ઘેર મુક્તાત્માનો જન્મ થયો. તમારા એ પુત્ર તો ભાગવતી દીક્ષા પામી પરમહંસ બની ભગવાનના ગુણગાનમાં જોડાઈ ગયા. અને હા, તમે રામાનંદ સ્વામીના શિષ્ય અને અમે રામાનંદ સ્વામીના શિષ્ય એટલે ગુરુભાઈ થયા. તમને મળી અમને ઘણું સારું લાગ્યું. શ્રી હરિની વાત સાંભળી શંભુદાનજીએ કહ્યું, મહારાજ, તમે કહો છો એ વાત સારી છે, પણ અમે અમારા પુત્ર લાડુદાનને ઘેર લઈ જવા આવ્યા છીએ. તે અમારા જીવનનો આધાર છે. એમના માતા પુત્ર વિયોગે ખૂબ દુઃખી થઈને રુદન કરે છે. આટલી વાત કરતા કરતા તો શંભુદાનજીનો કંઠ પણ ગડગડ થઈ ગયો. નેત્રોમાંથી ટપક 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 આંસુ પડવા લાગ્યા. તે વખતે લાલુબા પણ આગળ આવીને રડતા રડતા બોલ્યા, હા મહારાજ, હવે અમે વૃદ્ધ થયા છીએ. અમારા ઘરનો વ્યવહાર સંભાળે એવો અમારા પરિવારમાં કોઈ પુરુષ નથી. તેમજ લાડુદાનનું તો વ્યવિચાર થઈ ગયું. તે બાઈ પણ હટ પકડીને બેઠી છે કે મેં એક ચૂંદડી ઓઢી છે, એની ઉપર બીજી ચૂંદડી નહીં ઓઢું. એનું વ્યવિચાર થઈ ગયું હતું. સગાઈ થઈ ગઈ હતી બ્રહ્માનંદ સ્વામીની. અને દીકરીએ નક્કી કર્યું કે હવે બીજા કોઈ પુરુષને અમે વરશું નહીં. વરીએ તો લાડુદાનને જ વરીએ. જો તે ન મળે તો આજીવન કુંવારી રહીને મરી જઈશ. માટે તમે એને સમજાવો કે આજ્ઞા કરો, ઘેર આવી માત પિતાની સેવા કરી ઘેર બેઠા ભગવાન ભજે. આટલું બોલી લાલુબા તો ધ્રુસકે રડવા જ લાગ્યા. મહારાજે કહ્યું, કવિરાજ, અમે કોઈને સાધુ થવાની ફરજ પાડતા નથી. એ તો પૂર્વના અધૂરા યોગે મુમુક્ષુ જીવ પોતાની સ્વ ઈચ્છાએ સંસાર ત્યાગીને આવે. અમે સાધુ કરીએ છીએ, છતાં તમે એના માત પિતા છો. તમારી ઈચ્છાથી તમે જ એને મળી સમજાવી ઘેર લઈ જાઓ તો અમને વાંધો નથી. એમ કહી શ્રીહરિએ શંભુદાનજીને ફૂલનો હાર ગળામાં પહેરાયો. શ્રીહરિ એટલું કહી પોતાની અક્ષર ઓરડીએ જતા જતા બોલ્યા, કવિરાજ, તમે સૌ ઉતારે જાઓ અને ભોજન કરી પુત્રને મળીને સમજાવજો. ભગવાન કે અમને કોઈ વાંધો નથી. તો એ ઘરે આવતા હોય ને તો સમજાવીને ઘરે લઈ જાઓ, અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. અક્ષર ઓરડીએ પધારી શ્રીહરિએ સંતોની ધર્મશાળામાં પોતાના આસને બેઠેલા બ્રહ્માનંદ સ્વામીને બોલાવા એક પાર્ષદને મોકલ્યા. સ્વામી, મહારાજ તમને યાદ કરે છે. પાર્ષદનું કહ્યું સાંભળી સ્વામી મહારાજની પાસે આવે પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મને કેમ યાદ કર્યો? હા સ્વામી, તમારા માત પિતા સગા સૌ આવ્યા છે, તે તમને મળવા માગે છે. તમે એના ઉતારે જાઓ, વંદન કરીને કુશળ સમાચાર પૂછી અને પ્રસન્ન કરો. શ્રીહરિની આજ્ઞા માથે ચડાવી બે સંતોને સાથે લઈ સ્વામી માત પિતા પાસે આવ્યા. બે હાથ જોડી પ્રણામ કરીને પિતાની પાસે બેઠા. તે પછી પિતા માતા સ્નેહી સૌ બોલવા લાગ્યા, અમે બધા તમને ઘેર લઈ જવા આવ્યા છીએ. સંસારમાં રહીને પણ પ્રભુ ભજાય છે. હા પુત્ર, અમારી વૃદ્ધ અવસ્થા સામે તો જુઓ. અરે, તમને આમ એકાએક શું સૂજ્યું લાડુદાન? જુઓ તો ખરા, તમારી માની હાલત એ તો જોડી જોડીને રાત દિવસ રેડા કરે છે. હા પુત્ર, તમારી કીર્તિ, કેટલા માન, એ બધું અમે સાંભળીને છાતી ફૂલાતી, પણ એ હરખ અમારો ઠગારો નીકળ્યો. તમે આ ભગવા વસ્ત્ર છોડીને ઘેર આવો એટલે અમને શાંતિ થાય. મૂંગા રહી
સૌના શબ્દો સ્વામી સાંભળી રહ્યા. સૌના મનમાં વાત ઉગી એવું સૌએ સમજાયું. પછી ધીરજથી દ્રઢતાથી સ્વામી બોલ્યા, હું અહીં પ્રગટ ભગવાનના ગુણગાન કરીશ. એનો આશ્રય મારાથી નહીં છૂટે. તમે સૌ જાણો છો, સમજો છો, આ સંસારની માયામાં ફસાયેલો જીવ આવાગમનના ચક્કરમાંથી મુક્ત થવા તરફડિયા મારે છે. એટલે તો સૌ સંતો ભક્તો ભગવાન ભજીને આ મહાદુખી કરતો માર્ગ છોડી કલ્યાણ માટે મોકો શોધે છે. આ મનુષ્ય દેહ મોંઘો મળ્યો છે, તો માયાના બંધાયને પાછા આવી મારા બુરા હાલ કરવા માગતો નથી. અને એક પદ રચી સંભળાયું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રે સૌ સાથે પ્રીત ટાળી, ભાંગ્યું મન મિથ્યા વાળી, છે વરવા જેવા એક વન માળી. રે સગપણ હરિવરનું સાચું. માત પિતાને બે હાથ જોડી પ્રણામ કરતા ફરીને કહ્યું, આ જીવનનો સાર્થક માર્ગ મેં લીધો છે, મને નિરર્થક રોકો નહીં. બીજું પદ પણ કહ્યું, રે લગ્ની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી. રે વાત કહું સુણ સાહેલી, બળીઓ જે કીધા બેલી, માથું પહેલું પાસંગમાં મેલી રે. એ પછી ચોખ્ખું ચટ કહેતા સ્વામી બોલ્યા, તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે મારી આશા છોડી દેજો. સૌ પ્રસન્ન ચિત્તે મારા રસ્તાની આડસ ન થાવો. તમારા હૈયામાં ઉભરાતા પુત્ર પ્રેમ માટે તમે મનથી દુઃખ તજી તમારા પંથે રાજી થઈ રહો, જીવન વિતાવો. અરે મારું કહેવું તો એટલું જ છે કે રે શિર સાટે નટવરને વરીએ રે, પાછા પગલા નવ ભરીએ રે. રે અંતર દ્રષ્ટિ કડી ખોયડું, રે ડાપણ જાજુ ન ડોયડું, એ હરિસારું માથું ખોયડું રે. રે શિર સાટે નટવરને વરીએ. હવે સુખ દુઃખની મનને પરવા નથી, એ મનના કારણ ટળી ગયા છે, એ જાણીને અમે દીક્ષા લીધી. હવે આ જીવન સંતની વેશભૂષામાં રહી પ્રગટ ભગવાનના ગુણગાન ગાવા છે. તમે હરખથી આજ્ઞા આપો તો આપણા ગુરુ રામાનંદ સ્વામીની ઈચ્છા પરિપૂર્ણ સાર્થક થશે. એના બોલ મિથ્યા ન કરો. આ સહજાનંદ સ્વામીની મને પરખ બરાબર થઈશ, તે જ પ્રગટ ભગવાન છે, તેથી જ એનો આશ્રિત થયો છું. તમે પણ રાજી થઈને મારી વાત માનો, મારી પર કૃપા રાખી ઘેર આવવાનો ખોટો આગ્રહ છોડી દો. પુત્રની વાત સાંભળી લાલુબા અને શંભુદાનજીને સમજાઈ ગયું કે પુત્રનો નિર્ણય અફર છે. એટલે એ ભાંગેલા હૈયાને મજબૂત કરી સુનમુન રહ્યા. એ જોઈ બ્રહ્માનંદ સ્વામી ફરી બોલ્યા, રે ધરિયા અંતર ગિરધારી, શું કરશે ઘોડા હવે સંસારે. રે હું કોઈની ન રહું ઝાલી રે, વાલાને થવા વાલી. રે શિર કરમાં લઈને ચાલે. અંતે શંભુદાન લાલુબા અને પરિવારને સમજાઈ ગયું. હવે પ્રયત્ન કરો નિરર્થક છે. ઊભા થઈ મહારાજ પાસે આવ્યા અને લાલુબાએ કહ્યું, મહારાજ પુત્ર વિયોગમાં દુઃખી થઈ જીવન હારીને મરી જઈશ. તમારા બ્રહ્મોની કોઈ રીતે સમજતા નથી, માટે તમે આશીર્વાદ આપો, અમને જીવન જીવવા માટે બળ મળે. મહારાજે આશીર્વાદ આપતા કહ્યું કે અમે તો તમારા ઉપર ખૂબ રાજી જ છીએ. આવા પુત્રના તમે ભાગ્યશાળી માત પિતા થયા. આ લોકમાં સૂરજ ચંદ્ર રહેશે ને ત્યાં સુધી તમને યાદ કરશે. પરલોકમાં પણ 7 પેઢી તમારી તરી જશે, એની જરાય પણ ચિંતા ન કરશો. લાલુબા, તમારા બીજા પુત્ર અર્જુનદાસજી તમારી સેવા સુખરૂપે કરશે. તમારા જેવા આદર્શ સત્સંગીની સંપ્રદાયમાં યુગો સુધી યાદી જળવાઈ રહેશે. એમ કહી મહારાજે ઓઢેલો કિંમતી રેટો લાલુબાને આપ્યો અને કહ્યું, આ પ્રસાદીનો રેટો તમારા પાસે રાખજો અને આપણા ગુરુ રામાનંદ સ્વામીને આજ્ઞા મુજબ રહી સત્સંગ નિયમ સદાય પાડજો. મહારાજના આશીષ વચન લઈ લાલુબા અને શંભુદાનજીનું હૈયું પુત્ર લાગણીથી છૂટું પડી પરમાત્માના ભજન માર્ગ તરફ પ્રયાણ કરતું રહ્યું. તેઓ પોતાના ખાણ ગયા. તો વાલા ભક્તજનો, આપણે આ રીતે ખાણ ગામના બ્રહ્માનંદ સ્વામીના માતૃશ્રી
લાલુબા દેવીનું સુંદર મજાનું ચરિત્ર શ્રવણ કર્યું. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે રાત્રે સુંદર મજાના નારી રત્નો બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. કથાનો સમય પણ પૂરો થઈ ગયો છે, તો હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, આજે ડૉક્ટર નિરંજનભાઈ જેઓને કોરોના થઈ ગયો હતો, હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા. ભગવાનની જેવી ઈચ્છા, શરીર છોડી અને ભગવાનના ધામમાં સીધાવી ગયા. તો વાલા ભક્તજનો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એના આત્માને ભગવાન સદાયને માટે સમીપે રાખે. એમના પરિવારને જે કાંઈ દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની ભગવાન ધીરજ આપે, તો એમના આત્માને સદાયને માટે શાંતિ પ્રાપ્ત થાય. તો અત્યારે ભગવાનની મૂર્તિને ધારી અને 10 મિનિટ ધૂન કરીશું અને સારું ફળ એના આત્માને અર્પણ કરીશું. તો અત્યારે 10 મિનિટ ભગવાનની ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ